હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તમે જેમ જાણો છો તેમ આગળ આપણે જોઈ ગયા, જેમાં કામદારોની સ્થિતિ, તેના બાળકોનું જીવન, તેની પત્નીઓ કે જેઓને પોવર્ટી ગરીબાઈને લીધે જ ખૂબ જ શરમજનક કામ કરવું પડે છે, બાળકોને મજૂરી કરવી પડે છે, એ દરેક વસ્તુ આપણે જોઈ ગયા. હવે આગળ જતાં સ્ટોરી થોડોક વળાંક લે છે. આપણે એમ કહીએ છીએ કે આપણે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિકો છે, તો ખરેખર આપણી સ્વતંત્રતા છે કે નહીં, અને નથી તો કેમ નથી, એના કેટલાક રીઝનો દર્શાવે છે. તો આપણે જોઈએ છીએ કે વી આર નોટ ફ્રી unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. જ્યાં સુધી તે લોકો જેવો કાયદા ઘડે છે, ફ્રેમ એટલે ઘડવું, એને એક્ઝિક્યુટ એટલે એનો અમલ કરાવે છે, લો એટલે કાયદા, જ્યાં સુધી જે લોકો કાયદા ઘડે છે અને એનો અમલ કરાવે છે તે લોકો અન્ય કોઈ બાબતમાં ઇન્ટરેસ્ટ રાખ્યા વગર માત્ર લોકોના જીવનમાં રસ ધરાવે અને એનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The bill does not make a free man out of a wage slaves. મતદાન વેતનગરા ગુલામને સ્વતંત્ર માનવમાં ક્યારેય પલટાવી શકશે નહીં. તે આર્ગ્યુમેન્ટ કરતાં કહે છે કે મતદાન આપણે કરીએ છીએ, પણ વેતનગરો જે માણસ છે એ વેતનગરો જ રહે છે, એને તે સ્વતંત્ર લોકશાહીની હસ્તી આપી શકતો નથી. There has never existed a truly free and democratic nation in the world. અને ખરા અર્થમાં આખી દુનિયામાં આપણને સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્ર છે એની હસ્તી જોવા મળતી નથી. From the time immemorial, men have followed with blind loyalty a strong man who had the power of money and of enemies. અને અનંતકાળથી આપણે જોતા આવીએ છીએ કે એવા માણસોની આંધળી વફાદારીથી ગુલામી કરે છે જેની પાસે પૈસા અને લશ્કરનો પાવર છે. તે અનંતકાળથી આવા લોકોની ગુલામી કરતો આવ્યો છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ વેલ બિલ્ડ હાઈ વિથ ધેર ઓવન ડેડ. અને જો કે આવા લોકોના જે મોતથી જ આજે જે લડાઈના મેદાનોમાં યુદ્ધભૂમિમાં આવા લોકોના જ લાશોના ઢગલા આજે પણ જોવા મળે છે. They have tilled the lands of the rulers. અને આવા લોકોએ રૂલર્સ એટલે શાસકોની, ટીલ્ડ એટલે ખેડી છે, અને લેન્ડ એટલે જમીન, આવા શાસકોની જમીન ખેડી છે, બરાબર છે. અને એ પણ કેવી લેબર વર્કથી જમીન ખેડી છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. અને તેની ફ્રૂટ એટલે ફળ, અને ધેર લેબર એટલે કાળી મજૂરીનું, રોબ એટલે લૂંટી જવું, અને તેની આ કાળી મજૂરીનું ફળ તેઓ લૂંટી ગયા છે. They have built palaces, pyramids, temples and cathedrals that held no real shrine of liberty. તેઓએ ઘણા બધા પિરામિડો, મહેલો, મંદિરો અને દેવળો બાંધ્યા છે, પરંતુ તે એકેય સાચી સ્વતંત્રતાનું સ્મારક રચી શક્યા નથી. આ આપણા દેશની મોટામાં મોટી કફોડી હાલત છે, તમે બધા જાણો છો. As civilization has grown more complex, the workers have become more and more as slaves. જેમ સભ્યતા વધારે ને વધારે કોમ્પ્લેક્સ એટલે કે ગૂંચવણ ભરેલી બનતી ગઈ, તેમ જે આ કામદારો છે એ વધારે ને વધારે ગુલામ બનતા ગયા. Until today, they are little more than parts of the machine they operate. આજે પણ જે મશીનને તેઓ ઓપરેટ કરે છે તેની પૂર્જાઓ માત્ર સિવાય કશું નથી. ડેઇલી they face the dangers of railroad. દરરોજ તેઓ રેલરોડ, બ્રિજ, સ્કાયક્રીપર્સ, ફ્રેઇટ ટ્રેન, stock hall, stockyard and training at the docks, on the railroads and underground and on the seas. બરાબર છે. અને દરરોજ મોટી ઇમારતો, વાહન, માલ સામાન લઈ આવતી ટ્રેનો, પછી વહાણની સ્ટીમ રૂપો,
પ્રાણીઓને ટ્રેનિંગ આપતા અને તેનું જતન કરતા વાડાઓ, પછી રેલ રોડ એટલે કે રસ્તાઓ ઉપર, અને દરિયાઈ જળમાર્ગોમાં આવી અનેક પ્રકારની મુસીબતોનો તેઓ સામનો કરે છે. તે મૂવ ધ ટ્રાફિક એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રેશિયસ કોમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ. તેઓ વાહન વ્યવહાર દ્વારા ટ્રાફિકને અવોઇડ કરીને જે કિંમતી વસ્તુઓ છે કે જેના દ્વારા આપણું જીવન શક્ય બને છે તેને એક રસ્તેથી બીજા રસ્તે અથવા એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં મદદરૂપ થાય છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? અને એના બદલામાં તેઓને શું મળે છે? એ સ્કેન્ટી વેજ, ઓફન પોવર્ટી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેસેશન્સ. અને એના બદલામાં તેઓને શું મળે છે? શું બદલો મળે છે? સ્કેન્ટી વેજીસ એટલે કે ક્ષુલક પગાર, સાવ ઓછો પગાર, પછી દારૂણ ગરીબાઈ, પછી રેન્ટ એટલે ભાડા, કરના ભારણ, અને યુદ્ધની નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી. આ બધું મળે છે એની કામગીરીના બદલે. કેવું જીવન છે લોકોનું. ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર્સ want is recognition and reconstruction of their whole life. કર્મચારીઓને જે મળવાની તૈયારી છે તે તેમના ધ ઓલ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ મળવાની તૈયારી. વર્કર્સ એટલે કામદારોને જે કાંઈ મળવાની તૈયારી છે તે તેના હોલ લાઈફ એટલે સમગ્ર જીવનનું રિકોગ્નિશન એટલે પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન માત્ર છે. સચ એઝ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય ધ સ્ટેટમેન્ટ ઓર ગવર્મેન્ટ. જે કોઈ રાજકારણી કે કોઈ સરકારે ક્યારેય કરવા પ્રયત્ન કર્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums. જર્મન લોકોએ વર્ષો પહેલાં નોંધ્યું કે સારા સૈનિકો ઝૂંપડપટ્ટી એરિયામાં મેળવી શકાશે નહીં. સો દે એબોલિશ ધ સ્લમ્સ. તેથી તેઓએ ઝૂંપડપટ્ટી એરિયાને નાસ્ત નાબૂદ કરી દીધો. They saw to it that all the people had at least a few of the essentials of civilization. અને તેઓએ નોંધ્યું છે કે દરેક વ્યક્તિમાં ઓછામાં ઓછા કે થોડા તો એટલીસ્ટ થોડા એવા તો સભ્યતાના લક્ષણો હોય જ છે. તેથી તેઓને માટે ડિસન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ્સ, હોલસમ ઇફ સ્કેનિટી ઓફ ફૂડ, પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. તેથી આવા લોકો માટે સુચારું રહેઠાણની વ્યવસ્થા, ચોખ્ખી શેરીઓ, ઓછું પણ પોષણક્ષમ આહાર, યોગ્ય વૈદ્યકીય સારવાર અને પોતાના વ્યવસાયમાં સલામતીની ખાતરી હોવી જરૂરી છે. ધેટ ઇઝ ઓનલી એ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. જે થવું જોઈએ એનો આ માત્ર એક નાનકડો અંશ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. આ સરકાર રાજવહીવટમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા સરકારે રાજવહીવટમાં દબાણપૂર્વક સુધારા લાવવા એ આપણો તેમજ સરકારનો હક પણ છે અને ફરજ પણ છે. અથવા તો સરકારના રાજવહીવટમાં દબાણપૂર્વક સુધારા લાવવા એ આપણી પોતાની પણ ફરજ છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ એ ગવર્મેન્ટ કેન એન્ડ કેન નોટ ડુ. ચલો હવે સરકાર શું કરી શકે છે અને શું નથી કરી શકતી એના વિશે આપણે કોઈ લાંબી ચર્ચા કરીશું નહીં. All these things have been done by all the belligerent nations in the turmoil of nations. બિલિગરન્ટ એટલે યુદ્ધની યાતનાઓ વચ્ચે અને ટર્મોઇલ ઓફ વોર એટલે યુદ્ધખોર રાષ્ટ્ર. યુદ્ધની યાતનાઓ વચ્ચે યુદ્ધખોર રાષ્ટ્ર. આ બધું જ જે આપણે ઉપર દર્શાવ્યું કરી ચૂકી છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન. તમે જાણો છો તેમ દરેક પાયાના ઉદ્યોગોનું ખાનગી નિગમો કરતાં
સરકાર છે એ વધારે સારી રીતે કોર્પોરેશન એટલે કે નિગમ અને મેનેજ એટલે વ્યવસ્થાપન કરે છે. આજે પણ આપણે જોઈએ છીએ કે દરેક ખાનગી જે નિગમો છે એના કરતાં ગવર્મેન્ટ છે એ પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કરી શકે છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. ઇટ ઇઝ યોર ડ્યુટી, હજી વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ રાખવો એ તમારી દરેકની ફરજ છે. ઇટ ઇઝ યોર ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. એ પણ તમારી જોવાની ફરજ છે કે કોઈ પણ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે. એન્ડ ધેટ નો and that endlessly exposed to accident or disease. અને બિનજરૂરી કોઈ એવા એકમ સાથે ન જોડાય જેથી કરીને તેને અકસ્માત કે કોઈ રોગનો ભોગ બનવું પડે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેક્શન્સ. અને એ પણ તમારી ફરજ છે કે તેઓને ધૂળ, ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેરો રહેવા માટે મળે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ એ લિવિંગ વેજ. અને એ લોકોને યોગ્ય વેતન મળી રહે એ પણ જોવાની તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. અને એ પણ તમારી જોવાની ફરજ છે કે આ પ્રકારની સજ્જતા રાષ્ટ્રના દરેકે દરેક ખૂણામાં પહોંચવી જોઈએ. અન્ટિલ ત્યાં સુધી કે એવરીવન હેઝ એ ચાન્સ ટુ બી એ વેલ બોર્ન, વેલ નર્સ્ડ, રાઇટલી એજ્યુકેટેડ, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ધ ટાઈમ. ત્યાં સુધી કે એ દરેક વ્યક્તિ વ્યવસ્થિત રીતે જન્મ પામે, યોગ્ય પોષણ મેળવે, સારું શિક્ષણ મેળવે, યોગ્ય સમજદારી કેળવે, તેમજ પોતાની કન્ટ્રીને, પોતાના રાષ્ટ્રની સેવા કરવા માટે કેપેબલ ન બને અથવા તો ન બને ત્યાં સુધી બધા જ કાયદા, સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ધ ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. જ્યાં સુધી આ બધું ન બને ત્યાં સુધી બધા જ કાયદા, કાનૂન અને સંસ્થાઓ કે જે શાંતિને ડહોળે અને યુદ્ધની ક્રુઅલ્ટી ઓફ વોર એટલે યુદ્ધની જે ક્રૂરતા લાવે એ દરેકને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. અને આ બધું લાવે એવી સજ્જતાને તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ ક્રેપ્સ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. અને જે લોકોને મોતને ઘાટ ઉતારતા ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવતા ઉત્પાદન એકમો છે, મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એટલે ઉત્પાદક એકમો છે, એને પણ તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ ધ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ. એવી દરેક સજ્જતા કે જે લાખો લોકોના માટે મોત અને યાતનાનું કારણ બને એવી સજ્જતાને તોડી પાડો. બી નોટ ડમ ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. જો છેલ્લા વાક્યો બહુ સરસ અને યાદ રાખવા જેવા છે કે ડમ એટલે મૂંગા અને ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી અને સ્લેવ્સ એટલે ગુલામ. ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. તમે વિસર્જનના લશ્કરના મૂંગા અને આજ્ઞાંકિત ગુલામો ન બનો. એના કરતાં શું બનવાનું? તો કે બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પરંતુ જે સર્જનાત્મક કાર્ય છે એ સર્જનાત્મક કાર્ય કરનારા લશ્કરના હીરો બનો. કેવા? લાઈક હેલન કેલર. અને ખરેખર બહુ ગર્વશાળી છોકરી છે કે ભગવાને આપણને બધી જ ઇન્દ્રિયો સત્तेજ આપી છે, છતાંય આપણે કંઈક કરવા માટે સક્ષમ નથી. એ તો જન્મતાની સાથે મૂંગી બેરી
અને આંધળી છોકરી હતી કે જેણે BAની ડિગ્રી મેળવી મહા મુસીબતથી. ડિગ્રીની વાત તો દૂરની છે, પણ પહેલો શબ્દ જ્યારે એ બોલતા શીખી એના માટે એક ચેલેન્જ રૂપ હતો કે ભાષાનો વિકાસ એના માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી હતી કે જ્યારે પહેલી વખત કોઈ શબ્દને પકડવાની કોશિશ કરે છે કે કોઈ વસ્તુને ઓબ્જેક્ટને સ્પર્શ કરીને એનું નામ શું છે એ પહેલી વખત એના ટીચર એની હથેળી પર લખે છે ત્યારે એને રિયલાઇઝ થાય છે કે દુનિયા છે એ જુદા જુદા ઓબ્જેક્ટથી વસ્તુથી ભરેલી છે. ખરેખર ખૂબ જ ગર્વશાળી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા આ લેસન પૂરો થાય છે અને આઈ હોપ કે તમે જે પહેલા ભાગના લેસનની કોમ્પ્રિહેન્શન બરાબર તૈયાર કરી લીધી હશે અને હવે આ નેક્સ્ટ પાર્ટની કોમ્પ્રિહેન્શન પણ તૈયાર કરવાની છે. હવે સાથે સાથે એમાં આપેલી જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ જો કે મેં તમને પેમ્ફલેટના સ્વરૂપમાં આપી જ દીધી છે. એ શોર્ટ નોટ તમારે એમાં જે ફર્સ્ટ શોર્ટ નોટ છે એ તમારે રેડી કરીને રાખવાની છે. હું ગમે ત્યારે તમને ઓન ધ સ્પોટ ઓનલાઈન ટેસ્ટમાં તમને ઓરલી લખાવીશ. ઓકે, ચલો, કાંઈ પ્રશ્ન હોય તો તમે મને ગમે ત્યારે કોન્ટેક કરીને પૂછી શકો છો. બાય એવરીવન એન્ડ થેન્ક યુ ઓલ.